અને હવે વાત કરવી છે હાલાકી ક્યારે ઓસરશે તેના પર। રાજ્યના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થયો અને જ્યાં જુઓ ત્યાં તારાજીની તસવીરો સામે આવી। જળબંબાકારના દ્રશ્યો અને સંદેશ ન્યૂઝ એક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું, જ્યાં ખેડૂતોની વ્યથા સાંભળવાનો પ્રયત્ન કર્યો અને સરકાર સુધી પહોંચાડવાનો પણ સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા પ્રયાસ કરાયો। છેલ્લા 4 દિવસથી પાણીમાં આ જિંદગીઓ પસાર થઈ રહી છે। બનાસકાંઠા હોય, થરાદ હોય, આ તમામ પંથકો એ જળબંબાકાર બની ચૂક્યા છે। ખેતરોમાં વરસાદી પાણીએ એટલી તારાજી સર્જી છે કે ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે। ખેડાનો માતર તાલુકો, જેમાં પણ ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અમદાવાદ અને બાવળાના વિસ્તારોમાં પણ વરસાદી પાણી એ ભરાઈ ચૂક્યા છે અને 3-4 દિવસ વીતી ગયા હોવા છતાં પણ એ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હજારો હેક્ટર જમીન એ પાણીને હવાલે થઈ ચૂકી છે। ખેડૂતોનો તૈયાર ડાંગર સહિતનો જે પાક હતો તે પણ તેમાં પલળી ચૂક્યો છે।